નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 23/8/2025 છે અને આજે આપણે કિંજલબેન સાથે યલોનાઇફ શહેરમાં ખરીદી માટે નીકળ્યા છે અને કિંજલબેન ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને આપણે ફર્સ્ટ ટાઈમ કિંજલબેન ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે આ ગાડીમાં બેઠા છે. એમના મમ્મી પણ બાજુમાં બેઠા છે અને કિંજલબેન આપણને દરરોજ કોઈ ને કોઈ સ્ટોર, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ આ બધામાં લઈ જાય છે અને ખરીદી કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ રેસ્ટોરન્ટ, હોટલોમાં વિવિધ ખાણીપીણી માટે જઈએ છીએ. એટલે દરરોજ આપણે ફરવા નીકળીએ છીએ અને આપણે ખાસ તો વિડીયો શૂટ કરવું હોય છે વ્લોગ બનાવવા માટે, એટલે આપણે ખાસ જઈએ છીએ. જોકે આગ્રહથી આપણને સાથે લઈ જાય છે. અને આજે ફર્સ્ટ ટાઈમ એવું થયું કે કિંજલબેન કુલદીપભાઈની ગાડી છે એ ચલાવી રહ્યા છે. અને જો કેનેડામાં આવા મોટા ટ્રક હોય છે અને અગાઉ બતાવ્યું હતું તે પ્રમાણે ટેન્કર હોય તો 2 ટેન્કર જોઈન્ટ કરેલા હોય છે. કેનેડા એટલે સરોવર, પહાડનો દેશ. અહીંયા 3 લાખ કરતાં વધારે વિવિધ સરોવર છે અને આ એક મોટા સરોવર કિનારે જ આ શહેર આવેલું છે. અને જો અત્યારે કિંજલબેન સરસ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને આપણે પાછળ બેઠા છીએ કારણ કે આગળ એમના મમ્મીને બેસાડ્યા છે. અને હવે આપણે જે સ્ટોરમાં જવાનું છે એ આવી ગયો છે. કોઓપ સ્ટોર છે અને આવા અનેક અહીંયા સ્ટોર છે જે ખૂબ જ મોટા, ભવ્ય છે. અને તે પૈકી આપણે અનેક સ્ટોરના વિડીયો શૂટ કરી અને એના વ્લોગ શેર કર્યા છે. અને હોટલોના પણ આપણે વિવિધ ખાણીપીણીના સ્ટોર છે તે વિડીયો આપણે શેર કરેલા છે. હવે આપણે આ સ્ટોરની અંદર આવી ગયા છીએ. પહેલાં જ તમે જુઓ, આ એક સરસ ડેકોરેટિવ ધાણીનું કાઉન્ટર છે. આપણે જે પોપકોર્ન કહે છે એ રંગબેરંગી વિવિધ ટેસ્ટની ધાણી છે અહીંયા આગળ, રંગીન ધાણી. પરંતુ આ પ્યોર પ્રાકૃતિક રંગથી આ બનાવવામાં આવે છે, કારણ કે અહીંયા ભેળસેળ, બનાવટ એવું હોતું નથી. એટલે આ જે રંગ છે સંપૂર્ણ પ્રાકૃતિક રંગે જે બનાવેલી આ ધાણી છે. અને આપણે એક પેકેટ ખરીદી કરી છે. આ ફ્લાવર્સ છે અહીંયા આગળ. અને આ જે કોઓપ જે સ્ટોર છે આ બેકરી પ્રોડક્ટ માટે અહીંયા ખૂબ જ જાણીતું નામ છે. આપણે કેનેડા ડેની ઉજવણી દરમિયાન આ કોઓપ જે સ્ટોર છે એના દ્વારા જ એક બિગ કેક બનાવવામાં આવી હતી કેનેડા ડેને સેલિબ્રેટ કરવા માટે. અને નાગરિકોને કેક બધાને ખવડાવી હતી. અને જે કેનેડા ડેની પરેડ હતી એમાં પણ આનો એક ટેબ્લો સરસ હતો. અત્યારે તમે જુઓ, વિવિધ અનેક પ્રકારની આ કેક અહીંયા જોવા મળે છે. જો આખું આ સેક્શન જે આ વિભાગ છે આખો જે બેકરી શોપ છે અને બહુ મોટું કાઉન્ટર છે. અને કાઉન્ટર પાસે જ એક બેલ મૂકવામાં આવે છે, એટલે કાઉન્ટર પર કોઈ હાજર ન હોય ને આપણે આવીએ તો આ બેલ વગાડીએ એટલે કોઈને કોઈ કર્મચારી અહીંયા આવી જાય અને આપણી જરૂરિયાતની ચીજ વસ્તુ આપણને આપે છે. જો વિશાળ મોટો સ્ટોર છે. અને જુઓ, કેક જ કેક બધી તમે જુઓ, વિવિધ બ્રાન્ડ, વિવિધ ટેસ્ટની અહીંયા કેક જોવા મળે છે. અને આ જો લોકલનું બોર્ડ માર્યું છે, એટલે અહીંયા પણ આ લોકલ ફોર વોકલ આપણે જો અભિયાન ચાલે છે, સ્થાનિકને મહત્ત્વ બહુ આપવામાં આવે છે. અને ધ્યાન આકર્ષિત પેલું સજાવટ કરાઈ છે. અહીંયા પુસ્તકાલય છે અને બેઠક છે. કોલા ભરેલી પીપ છે, કોકા કોલાના બધા બોટલો અહીં ભરેલી પીપ છે, 2 પીપ છે અહીંયા. અને બાજુમાં જ એક સરસ પુસ્તકાલય છે. એટલે સરસ ઉમદા પ્રણાલી કહેવાય કે આવા સ્ટોરમાં પુસ્તકાલય હોય. આ ઉપરાંત અહીંના જે સ્થાનિક સંસ્કૃતિ છે એ પ્રમાણેની બધી લોકલ પ્રોડક્ટ બનાવટો છે. પથ્થરના જુઓ વિવિધ શિલ્પ બનાવાયા છે. મિત્રો, અહીંના જે ખડક છે એની અંદરથી સોનું અને હીરા નીકળે છે અને વિવિધ રંગીન સ્ટોન પણ હોય છે. અને આ નોર્થ વેસ્ટ ટેરેટરીઝ છે. અને આ કેનેડાની પ્રાચીન સભ્ય સંસ્કૃતિ છે. આપણે મોહેંજો-દડો ને હડપ્પા સંસ્કૃતિ, લોથલ છે એ ટાઈપ જ આ વિસ્તાર પરંપરાગત રીતે પ્રાચીન સભ્ય સંસ્કૃતિથી ધબકતો આ વિસ્તાર છે. અને એના એક આપણે સ્ટોરમાં બેઠા છીએ
અને અહીંયા દરેક મોટા સ્ટોર હોય ને તો એની અંદર વિવિધ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટની એક બ્રાન્ચ હોય. અને અહીંયા આ કોઓપ તો પોતાનું જ પ્રોડક્ટ છે, બેકરી આઇટમ, એટલે અહીંયા સરસ બેઠક વ્યવસ્થા બનાવાઈ છે, પુસ્તકાલય છે, અને જે અહીંનો લોકલ સંસ્કૃતિનું જે પ્રોડક્ટ છે, પથ્થરની બધી શિલ્પને બનાવાયું છે, અને વનની જે પ્રોડક્ટ હોય એની પણ કેટલીક ચીજો બનાવાયેલી છે. એનું જે ડિસ્પ્લે છે અને બાજુમાં પુસ્તકાલય છે, ત્યાં જ્યાં સરસ બેઠક વ્યવસ્થા કરી છે. એટલે મુલાકાતીઓ અહીંયા આવી અને બેકરી આઇટમ બધી લાવી અને અહીંયા બેસી અને નાસ્તો કરે છે. કોલ્ડ ડ્રિંક્સને એવું પણ બધું મળતું જ હોય છે અહીં આગળ. એટલે આ 2 પ્રકારના ટેસ્ટી બિસ્કિટ છે. મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા બિલકુલ પ્રાકૃતિક રંગનો જ ઉપયોગ થાય છે. એટલે અહીંયા ભેળસેળ કે બનાવટ એવું કંઈ હોય નહીં. એટલે સરસ આ 2 કલરના ક્રીમ બિસ્કિટ આપણે એનો ટેસ્ટ કરીએ છીએ. અને કિંજલબેનના મમ્મી છે બિસ્કિટ આપણે અડધું આપે છે, પણ એના જે છરી કાંટા હોય એ લાકડાના સરસ પ્રોડક્ટ છે, એ પણ અહીં લોકલ પ્રોડક્ટ છે. એના દ્વારા 2 ભાગ કરી અને આપણને આપે છે ને કિંજલબેનને પણ ટેસ્ટ કરાવે છે. બધી અલગ અલગ અનેક આઇટમ આપણે અહીંયા ખાણીપીણી માટે લાવ્યા છે. એટલે બધાનો થોડો ટેસ્ટ કરીએ છીએ. જે જગ્યાએ બેઠા છે એની પાછળ અહીંનું જે ઉત્તર ધ્રુવનું પ્રાણી બાયસન, એટલે આપણે જંગલી પાડો હોય છે, એનું સરસ મોટું શિલ્પ ઉપર ઓરિજિનલ જે એનું કદ સાઇઝ હોય એવું દિવાલ પર વોલ ડેકોરેશન માટે લગાવાયું છે. અને આ બેકરી આઇટમ આપણે લાવ્યા એનું એક બિલ છે. આવા 2-3 બિલ છે, કારણ કે 2-3 વસ્તુ આપણે ખાણીપીણી માટે લાવ્યા હતા. અને અહીંયા જો ગૃહ ઉદ્યોગ લોકલ સંસ્કૃતિ પ્રમાણે વાંસનું બનાવટ કોઈ છે, પ્રાણીઓના કેટલાક અંગ છે, આ ઉપરાંત પથ્થરની કેટલીક શિલ્પ બનાવાયેલા છે. આ બધું વેચાણ અને પ્રદર્શન માટે છે. અને એની સંસ્કૃતિ છે એ પ્રમાણેની બધી વસ્તુ અહીંયા રાખવામાં આવી છે. અને પેલો ઉત્તર ધ્રુવનું પ્રાણી આપણે કહે છે ને બાયસન, એટલે જંગલી પાડો. આપણે એડમન્ટન તરફ ગયા જ્યારે હમણાં ફરવા, તો રોડના બંને સાઈડે આ બાયસન જોવા મળતા હતા અને એના મોટા મોટા ટોળા હોય છે. અને આ જ્ઞાનની પરબ પુસ્તકાલય સરસ છે, એટલે અનેક નાગરિકો અહીંયાથી પુસ્તક લઈ વાંચે છે અને બાજુમાં બેસી અને નાસ્તો ને એવું કરે છે. આપણે એક બીજી બેકરી આઇટમ છે એનો ટેસ્ટ કરી રહ્યા છીએ. અને કિંજલબેન પૂછે છે કે કેવું લાગે છે, ટેસ્ટ કરે છે અને એની આપણે જાણકારી આપે છે કે કેવી રીતે બને છે, શું છે એની પણ જાણકારી આપે છે. અને આપણે કેનેડામાં આવ્યા તો લગભગ મોટા શહેરોમાં ફર્યા છે, 4 રાજ્યમાં ફર્યા છીએ. અને વિવિધ નામાંકિત જે ખાણીપીણીના સ્ટોલ હોય ત્યાં જઈને એ ત્યાંના જે ટેસ્ટી ફેમસ આઇટમ હોય તે આઇટમ આપણને કિંજલબેન, રાજ અને કુલદીપ દ્વારા હંમેશા ખવડાવે છે, ટેસ્ટ કરાવે છે. અને એની વિશેષતા જે હોય છે એ બાબતે પણ આપણને જાણકારી આપે છે. જો વિવિધ પ્રકારના બ્રેડ હોય છે, પૈકી એક અલગ સ્વાદ, કદ, ટેસ્ટનું આ એક બ્રેડનું પેકેટ છે. અને એવા અનેક વિવિધ પ્રકારના સ્વાદવાળા અને કદના બધા બ્રેડ અહીંયા હોય છે. દુનિયાના અનેક દેશોમાંથી અહીંયા નાગરિકો રહેતા હોય, એટલે જે દેશના નાગરિકો હોય ત્યાં જેનું ચલણ હોય, જે ખાણીપીણા જેવા પ્રકારના બ્રેડ ને બધું હોય એ પ્રકારના બ્રેડ અહીંયા તમને જોવા મળે છે. ટેસ્ટ ઓફ પેસ્ટ્રી, વિવિધ પ્રકારના વિવિધ ટેસ્ટના પેસ્ટ્રી જોવા મળે છે. આપણા કરતાં અહીંયા શુગર થોડી ઓછી હોય છે દરેક વસ્તુ, દરેક પ્રોડક્ટમાં. જો પાછળ કેટલો વિશાળ મોલ છે. અને આપણે લગભગ મોલની અંદર 1 કલાક કરતાં વધારે ફર્યા હતા અને પેલા બેકરી આઇટમનો ટેસ્ટ કર્યો અને બીજી ખરીદી કરી આપણે જરૂરી હતી એ બધી વસ્તુઓની. એટલે કિંજલબેન ઘર ઉપયોગી માટે જે વસ્તુ લઈ જવાની હતી એની એ જાતે બધી ખરીદી કરી રહ્યા છે. અને આપણે થોડું આ બધું સ્ટોરનું શૂટિંગ કરીએ છીએ. અહીં બધી ઠંડી ચીજ વસ્તુઓ છે. આ રેડી છે, રેડી વસ્તુ છે, રેડી ફોર ક્વિક બાઇટ રોટલી જેવું છે. અને આની અંદર સહેજ સેવને એવું લગાવી
અને તરત ઇન્સ્ટન્ટ જમી શકાય એવી અનેક વસ્તુઓ છે કે તમે તરત જ તૈયાર રેડીમેડ તરત જ ખાઈ શકો એવી બધી વસ્તુઓ અહીંયા બહુ જ વેચાણ થાય છે. અને સાથે આ ચટણી જેવા સૂપ અને સિરપો પણ અહીં મોટા ભાગે લોકો લઈ જતા હોય છે. અહીંયા તમે જુઓ કાચી શેકેલી રોટલીના પેકેટ છે, ઘેર જઈને ઓવનમાં સહેજ અથવા ગેસ પર 2 વખત ફેરવી નાખો એટલે સરસ તૈયાર રોટલી તૈયાર થઈ જાય. એટલે કચ્ચી પક્કી રોટી એનું પણ અહીંયા મોટા પ્રમાણમાં વેચાણ થતું હશે. એટલે અહીંયા જુઓ તમે કાચી શેકેલી રોટલીના પેકેટ અહીંયા છે. અહીંયા મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવી અનેક ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે. આપણું એશિયન વિભાગ છે એટલે એશિયન કન્ટ્રીઝના જે લોકો છે એ આ વિભાગ તરફ પહેલાં આવે છે, કારણ કે પોતાની પસંદગીની તમામ ખાણીપીણીની ચીજ વસ્તુઓ અહીં મળી રહે છે. એટલે આપણે પણ આ એશિયન ફૂડ વિભાગ છે એ તરફ ચક્કર લગાવ્યો હતો અને અથાણા અને ચટણી એવું વસ્તુ આપણે થોડી ખરીદી કરી છે. દરેક મોટા સ્ટોર અથવા મોલમાં હવે તમને ભારતીય, ઇન્ડિયન અને એશિયન કન્ટ્રીઝના જે ખાણીપીણીની વસ્તુ હોય છે એ તમને કેનેડાના કોઈ પણ નાના ટાઉન અથવા મોટા શહેરના મોલમાં અવશ્ય મળી રહે છે. અને એક જ જે વસ્તુ છે એના અનેક બ્રાન્ડ ઇન્ડિયન પ્રોડક્ટ તમને મળી રહે છે. ધારો કે આ મીઠું છે અથવા પાસ્તા છે અને તમામ જે ચીજ વસ્તુઓ છે ભારતીય, એ વિવિધ કંપનીઓની વિવિધ ટેસ્ટની અલગ અલગ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એક જ આઇટમની વિવિધ કંપની પ્રોડક્ટ તમને અહીંયા મળી રહે છે. એટલે એવું નહીં એક જ એમને સિલેક્ટ કર્યું એક જ કંપનીની વસ્તુ તમને લેવી પડે. એ જો 5 દાળ છે અને મિક્સ કરીને આ એક આઇટમ બનાવી છે, તમારે ગરમ કરીને ખાઈ જ લેવાનું એવું સરસ એ પ્રોડક્ટ છે. આપણે જો વઘારેલી ખીચડી બનાવીએ છીએ એ ટાઈપ છે. અહીંયા જો ગાજર અને આ બિયા દાણા જે છે એ તૈયાર આવા મળે છે અને એ ખીચડી અથવા આપણે શાકને એવું બનાવીએ એમાં નાખી દેવાનું હોય છે. અને આ ચીઝનો ઉપયોગ અહીંયા બહુ થાય છે. જો ચીઝનો એક બિગ સ્લેબ અહીંયા દેખાય છે અને નાના પ્રોડક્ટ પેકેટ પણ મળે છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોઈ પણ ઇન્ડિયન બ્રાન્ડ તમને મળે અને કોઈ પણ વસ્તુ અલગ અલગ કંપનીઓની અલગ અલગ ટેસ્ટની બધી અહીંયા ભારતીય પ્રોડક્ટ તમને મળી રહે છે. અહીંયા ખાસ શાકભાજી ફળફળાદી એના તૈયાર કટપીસ મળે છે. આ ડુંગળી ટામેટા ને બધું છે તૈયાર જ. કચુંબર છે ને આવા સરસ કટપીસ તૈયાર મળે છે. સેન્ડવિચ છે અને એને ગ્રીલ કરીને આપણે ઘરે જ ઓવનમાં શેકીને ખાઈ શકાય છે. તમે જો બિગ સ્ટોલ છે અને અહીંયા જો દહીં જેવી ચટણી છે. અહીંયાનો જે પ્રોડક્ટ હોય અને બ્રેડના ટુકડા છે. એટલે આ પેકેટ લઈ જાઓ તો તમારે સાંજે સરસ નાસ્તો થઈ જાય. અને પેલું શાકભાજી જેવું ગ્રીન પાંદડા છે એ પણ અહીંયા વધારે ખવાય છે. આ બધા ચીઝના પેકેટ છે એટલે વિવિધ ટેસ્ટ, વિવિધ બ્રાન્ડ એના ચીઝના બધા જો સરસ નમૂના અહીંયા પડ્યા છે. હવે આ કોફી છે. આપણે ચાનું ચલણ છે એવું અહીંયા કોફી બહુ પીવાય છે. એટલે તમે જુઓ અહીંયા વિવિધ બ્રાન્ડની કોફી અહીંયા જોવા મળે છે. એક જ કંપનીના અલગ અલગ ફ્લેવરની અલગ અલગ ટેસ્ટની કોફી હોય. આ ઉપરાંત આવી અનેક કંપનીઓ જે છે એના પ્રોડક્ટ જે છે એ અહીંયા વેચાણ માટે રાખવામાં આવ્યા છે. દેશ અને દુનિયાભરના જે કોફી પ્રોડક્ટ હોય એ બધા અહીંયા રાખ્યા છે. એટલે જે પણ દેશના નાગરિકો આવે તો એમની પસંદગીની કોફીના અહીંયાથી પેકેટ લઈ જાય છે. અને તમે જુઓ અહીંયા દુનિયાની બ્રાન્ડેડ નામાંકિત કોફી પ્રોડક્ટ અહીંયા જોવા મળે છે. એ સિવાય અહીંયા લોકલ જે પ્રોડક્ટ છે એનું પણ અહીંયા વેચાણ થાય છે. ચાય પત્તીનું પણ વેચાણ થાય છે. અહીંયા આગળ આપણા ભારતીયો ઘણા બધા ચા પીતા હોય છે એટલે એ પ્રમાણે ચાનું પણ અહીંયા વેચાણ થાય છે. ટીમ હોર્ટન્સ અહીંયા એક ખૂબ જ જાણીતી બ્રાન્ડ
કોફી હાઉસ છે અને લગભગ કેનેડામાં દરેક શહેરમાં ટીમ હોર્ટન્સની એક કડી એની શાખા હોય છે અને એ કંપનીનું પણ પ્રોડક્ટ અહીં વેચાણ માટે રાખવામાં આવ્યું છે. આપણે જોયું, તમે જુઓ કોફી, આ બધા જ પેકેટ, નાના મોટા પેકેટ બધા છે એ કોફીના પેકેટ છે. આ ઉપરાંત જે તમામ વિવિધ પ્રોડક્ટો હોય છે એ બધા અહીંયા 50-60 પ્રકારના બધા નમૂના તમને જોવા મળે છે. આ ઉપરાંત કેનેડાનો જે બ્રાન્ડ લોગો મેપલ છે, એ મેપલ સિરપો પણ અહીંયા વિવિધ પ્રકારના, વિવિધ પ્રાંતના અહીંયા મળે છે. તમે જુઓ, કાચની બોટલમાં, પ્લાસ્ટિકની બોટલમાં અને ધાતુની બોટલમાં મેપલ સિરપ અહીંયા વેચાણ માટે રાખ્યા છે. મધ જેવા થોડા ટેસ્ટી હોય છે, ઘટ હોય છે થોડું, અને મધ જેવું જ લાગે આ મેપલ સિરપ. અને અહીંયા લોકો બ્રેડ ઉપર ને આ બધા વિવિધ જે ખાણીપીણીના જે સોર્સ હોય છે એની ઉપર આ મેપલ સિરપ નાખી અને બધા ખાતા હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે, સ્વીટ હોય છે. અને મિત્રો, અહીંયા ખેડૂતનું બહુ મહત્ત્વ હોય છે. ખેડૂત પ્રોડક્ટ્સને ખાસ મહત્ત્વ આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી દ્વારા જે પ્રોડક્ટ કરવામાં આવ્યું હોય ઉત્પાદન, એનું બહુ મહત્ત્વ હોય છે. અને ખેડૂતો દ્વારા જ આ બ્રેડ ને આ બધું જે છે તે વેચાણ માટે રાખવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા જ ફળ, ધાન અને શાકભાજીની પ્રોડક્શન કરવામાં આવે છે અને એના દ્વારા જ આ ઉત્પાદન કરેલા બ્રેડ ને બેકરી આઇટમ છે એનું વેચાણ અહીંયા કરવા માટે રાખવામાં આવ્યા છે. અને આવું જ વેચાણ આપણે ફાર્મર માર્કેટ્સ છે, જે સોમબાકે સિવિક સેન્ટર જે છે અહીંયા આગળ મલ્ટીકલ્ચરલ પ્રોગ્રામ જે થાય છે, એ જગ્યાએ જે દર મંગળવારે આ ઉનાળા દરમિયાન દર મંગળવારે જ્યાં ફાર્મર માર્કેટ્સ યોજાય છે ત્યાં પણ આ ખેડૂતોની જે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ છે એનું સરસ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે. ને આપણે દર મંગળવારે અહીંયા જઈએ જ છીએ અને ત્યાં ફાર્મર્સ દ્વારા ઉત્પાદિત બેકરી આઇટમની વસ્તુ ખરીદીએ છીએ અને ખાઈએ છીએ. અને રાજ અને કિંજલ બંને આપણને ત્યાં લઈ જાય છે અને આ બધું વિગતવાર સમજાવે છે અને એ પ્રોડક્ટની આપણને ટેસ્ટ પણ કરાવે છે અને ખરીદી કરીને લાવીએ છીએ પણ ખરા. મિત્રો, આ એ કેનેડા દેશ છે. ત્યાં વેલ એજ્યુકેટેડ પર્સન લોકો સાથે આધુનિક રીતે ધબકતો દેશ દેખાય છે, પરંતુ સાથે આપણે જે ગ્રામ્ય વનવાસી આદિવાસી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે અહીંયા પણ મોટા પ્રમાણમાં સ્થાનિક જે કેનેડિયન લોકો છે, મૂળ નિવાસી કેનેડિયન જે કહી શકાય, એ લોકો અંદર ડીપ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. અને આપણે એવા અનેક વિસ્તારોની મુલાકાત કરી છે. અને એવા એક પીસ રિવર ગામ જે છે, આપણે ડુંગરાની તળેટીમાં એક પીસ રિવર ગામ છે. એટલે પીસ રિવર એક નદી છે અને એના આધારે જ પીસ રિવર એ ગામનું નામ પડ્યું છે ને, તળેટીમાં એ ગામ છે. અને એ ગ્રામ્ય સંસ્કૃતિમાંથી જ આવેલો આ મધ છે, પ્રાકૃતિક મધ. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા કોઈ ભેળસેળ હોતા નથી. પ્યોર પ્રાકૃતિક વસ્તુ જ અહીંયા વેચાણ માટે રાખવામાં આવે છે. અને પીસ રિવર ગ્રામમાં આપણે રહ્યા હતા, એની આપણે એક વિડીયો શેર કરેલો છે. મિત્રો, કેનેડાના બધા વિડીયો આપ જોતા રહેજો. આપણે ખૂબ જ મહેનત કરી અને ગ્રામ્ય, શહેરી અને બધા જ વિસ્તારોમાં ફરી અને કેનેડાની મૂળ સંસ્કૃતિ છે એ આપણે બતાવીએ છીએ. અને મોલ ને બધામાં ફરીએ છીએ, પરંતુ એમાં આધુનિકતા સાથે આપણે મૂળ જે પ્રાચીન સભ્યતા સંસ્કૃતિ છે એનું પણ સંશોધન કરીએ છીએ અને એ પણ હાઇલાઇટ્સ કરીએ છીએ. એટલે ખાસ આપણા વિડીયો જોતા રહેજો. અહીંયા જો કોઈ પણ ફ્રૂટ્સ છે એ આ ટીન ડબ્બામાં પેકિંગ કરીને મળે છે ને, એ જે ટેસ્ટ, એની ગુણવત્તા જળવાઈ રહે એનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ને આ ડબ્બામાં એ ફ્રૂટ્સના બધા પીસ હતા અને એ લોકો લઈ જાય અને ખાય છે. ખાણીપીણી બાબતે કેનેડામાં આપણે જોયું કે લોકો બહુ જ સજાગ હોય છે. આ ઉપરાંત ફિટનેસ, સ્વાસ્થ્ય બાબતે પણ ખૂબ જ સજાગ હોય છે આ કેનેડિયનો બધા. અને તમે જુઓ, હવે મોલની અંદર આપણે ફરી રહ્યા છીએ તો આ એક
આપણે મસાલા જે ફ્રૂટ્સ ઉપર નાખીને ખાઈએ છીએ અથવા મીઠું છે, એવી બધી જે આઇટમ છે એ બધું અહીંયા વિવિધ બ્રાન્ડના વિવિધ ટેસ્ટના અહીંયા હર્બલ પ્રોડક્ટ્સના મસાલા અને એવું બધું અહીંયા વેચાણમાં રખાયું છે. આપ જોઈ રહ્યા છો સંપૂર્ણ પ્રાકૃતિક ઉપર અત્યારે ખૂબ જ મજાર વિશ્વના જે આધુનિક દેશો છે, સુવિધા સંપન્ન દેશો છે, એ પ્રાકૃતિક ખેતીને ઉત્પાદનને જ ખૂબ જ મહત્ત્વ આપે છે. અહીંયા જો શેરડીના એમાંથી બનાવેલ ઓર્ગેનિક મોરસ છે અને અહીંયા જો વિવિધ બ્રાન્ડની આ બધી સુગર છે. અહીંની સુગર આપણા કરતાં થોડી મધુરતામાં ઓછી હોય છે, એટલે કે એમાં જે ગળપણ છે એ થોડું ઓછું હોય છે. આપણે ચામાં આપણે 2, 4, 5 ચમચી વધારે જ મોરસ નાખવી પડે એવી મોળી ફીકી મોરસ હોય છે અહીંયા આગળ, એટલે એ પ્રમાણનું અહીંયા પ્રોડક્શન હોય છે. અને આપણે અત્યારે કો-ઓપ જે સ્ટોર છે એમાં ફરી રહ્યા છે. આ વિવિધ વોશિંગ કપડાં ધોવા માટેની જે પ્રોડક્ટ છે એના કન્સલ્ટિંગ બધી પ્રોડક્ટ છે. મિત્રો અહીંયા કેનેડામાં દરેક ઘરે ગાડી હોય એ રીતે દરેક ઘરે ડોગ પણ હોય છે. લગભગ ઘણા બધા લોકોના ઘરે એક કૂતરો રાખતા હોય છે. અને ડોગ માટે અહીંયા ફૂડની વિવિધ પ્રોડક્ટ તમે જોઈ રહ્યા છો. આપણે બાળકો કેમ કુરકુરે ને બધા બિસ્કિટને એવું ખાતા હોય છે, એ રીતે ડોગ માટે પણ અહીંયા અનેક જાતના ફૂડ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો વિવિધ કંપનીના અનેક પ્રકારના ફૂડ છે ફોર ડોગ. માત્ર કૂતરાને ખાવા માટેના જ આ ખાણીપીણીના બધા પેકેટના બધું જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો બધા જ વિવિધ કંપનીના અનેક પ્રકારના ડોગ માટેના ફૂડ છે. અને જે આપણા માટે ખાણીપીણીના હોય એ જ રીતે એવા જ મોંઘા અને એ રીતે જ વિવિધ બ્રાન્ડની અહીંયા ખાણીપીણી ડોગ માટેની જે ચીજ વસ્તુઓ છે એ તમે અત્યારે જોઈ રહ્યા છો. મિત્રો, આ કેનેડાનો જે ગ્રામ્ય વિસ્તાર છે, આપણે યેલોનાઇફ શહેરમાં રહીએ છીએ, ત્યાં આજુબાજુ પહાડી એરિયા અને જંગલ ને એવું બધું, સરોવર ને એવું બધું હોય છે. અને અહીંયા જ્યારે આપણે ફરવા નીકળીએ તો જે જંગલ વિસ્તાર છે ત્યાંથી ગમે ત્યારે રીંછ અથવા વરુ અથવા શિયાળ એટલે જંગલી જાનવર કોઈનું કોઈ એકદમ આવી જાય તો જો કે એ ઘાતક હોતા નથી, પરંતુ ત્યારે ડોગ સાથે હોય તો એ ભસે અને એના કારણે જંગલી રીંછ અથવા વરુ શિયાળ એ ભાગી જાય, એવું અહીંયા બને છે. અને હવે કોલ્ડ્રિંક્સની વાત, આ કોકોકોલા પેકિંગ છે, આ કાચની બોટલ છે ને કાચની બોટલમાં જ કોઈ પણ ડ્રિંક્સ એના મૂળ ગુણધર્મ પ્રમાણે રહેતી હોય છે. એટલે કાચની બોટલમાં કોઈ પણ ડ્રિંક્સ હોવા જોઈએ. અત્યારે સમય સંજોગો પ્રમાણે પ્લાસ્ટિક અથવા ટીનમાં બધા રાખવામાં આવે છે, પરંતુ ખરેખર કાચની બોટલમાં જ કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ હોવા જોઈએ. આ કેનેડા સોડા છે બહુ સરસ ટેસ્ટી હોય છે, એ આપણે હંમેશા પીતા જ હોઈએ છીએ. અને ડ્યુ અને કોલા અને અન્ય કોલ્ડ ડ્રિંક્સ પણ અહીંયા જોવા મળે છે. અને ખાસ કરીને આપણે હવે એ જોયું છે કે એશિયન પ્રોડક્ટ જે હોય છે એ ખાસ બધા રાખતા હોય છે આ બધા મોટા સ્ટોલ અને મોલની અંદર. અને અહીંયા જો પેલા સામે ડેરી પ્રોડક્ટ્સ બધું છે અને ફ્રીજ જેવા પેલા મોટા મોટા કેબિન બનાવ્યા છે. અને ત્યાં એશિયન બધી વિવિધ કંપનીઓના ફૂડ છે. આ જો નાનક ટિક્કી છે અને ઇન્ડિયન સમોસા છે, એટલે ભારતીય પ્રોડક્ટ એ ખાસ રાખવામાં આવે છે. અને આપણે અગાઉ થોડું જણાવ્યું એ પ્રમાણે જે અહીંના ખેડૂત છે એનું બહુ જ મહત્ત્વ હોય છે. જો ફ્રોમ કેનેડિયન ફાર્મ્સ ટુ બેગ, એટલે સીધા ખેતરમાંથી પેકિંગ થઈને જ અહીંયા આવ્યું છે આ પ્રોડક્ટ. અને એની અમુક ડેટ હોય છે, એ ડેટ દરમિયાન જ એ વેચાણ થાય છે.
અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા ખેડૂતનું બહુ મહત્ત્વ હોય છે. ખેડૂત એટલે આપણે ધોતી ને માથે ફાળિયું બાંધેલું હોય ને એવી જે કલ્પના કરીએ છીએ એવા ફાર્મર અહીં ના હોય. અહીંનો ખેડૂત તમને આપણો બેંક મેનેજર હોય ને એવો સૂટ બૂટમાં ટનાટન ફાર્મર્સ દેખાય. અહીંયા સુખી સમૃદ્ધ ફાર્મર્સ હોય છે. 1000-2000 વીઘા જમીનમાં ખેતી કરતા ફાર્મર્સ જોવા મળે છે. અહીંયા જો આ કેળા છે અને અન્ય ફ્રૂટ્સ, વિશાળ મોટું સ્ટોરનું આ ફ્રૂટ ઝોન છે. તરબૂચ, ટેટી ને બધું છે. અને જો ફ્રીઝ કરેલા ફ્રોઝન દ્રાક્ષ ને એવું બધું છે. અને અહીંયા શાકભાજી અને જે ખાસ લીલા શાકભાજી છે અને કોથમીર છે, ધાણા ને એ બધું છે. એના મૂળ પ્રાકૃતિક જે ગુણધર્મ છે એ પ્રમાણે જ રહે તે માટે અહીંયા બરફ પાથરી અને બરફ ઉપર આ કોથમીર ને એવું બધું રાખવામાં આવે છે. આ ઉપરાંત જે બધા શાકભાજી બગડી જાય એવા હોય એને જે ખરેખર ઠંડકમાં રાખવાનો હોય એવા બધા શાકભાજી પણ અહીંયા બરફ પાથરી અને એની પર રાખવામાં આવે છે. અને જો અહીંયા કેરી છે, લંગડો કેરી હોય એ ટાઈપની કેરી છે. ટેટી, તરબૂચ અને અનાનસ એના અહીંયા ઢગલા પડેલા દેખાય છે. આ બધું જ અહીંયા જબરજસ્ત વેચાણ થતું હોય એટલે જ આ બધા માલ, આટલો બધો સ્ટોક અહીં તમને જોવા મળે છે. આ જો કેળા પણ કેટલા બધા છે અહીંયા આગળ. ટામેટાં છે, અન્ય ફ્રૂટ્સ છે. અને તમે જો આ જે લાકડાનું પેલું બોક્સ, ટોપલો અને જે મૂળ પીપ છે એ પ્રાચીન અહીંની જે સંસ્કૃતિ છે એ પ્રમાણનું એ પીપ હતું એ ડેકોરેશન માટે ખાસ રાખવામાં આવ્યું છે. અને તમે જુઓ કેટલો મોટો સ્ટોર છે. અહીંયા મોટા પ્રમાણમાં ફ્રેશ ફળ અને શાકભાજી છે. કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું આ યેલોનેફ શહેર છે અને એનું આ કો-ઓપ સ્ટોર છે. અને અહીંયા આપણે શાકભાજી અને ફળફળાદી અને એ જે વિભાગ છે એનો થોડો નજારો બતાવી રહ્યા છે. અહીંયા જો આ પેલા ખૂબ જ કિંમતી શાકભાજી કહી શકાય એવું મશરૂમ છે. અને વિવિધ પ્રકારના મશરૂમ, આપણે અહીંયા બિલાડીના ટોપ કહે છે ને એવા મશરૂમનો અહીંયા તમે જુઓ ઘણો મોટો જથ્થો છે. અને વિવિધ પ્રકારના મશરૂમ જોવા મળે છે અહીંયા. મશરૂમમાં વિટામિન બી, કોપર, વિટામિન ડી, ફોલિક એસિડ, આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. એટલે મશરૂમનું વેચાણ પણ બહુ થાય છે. અને અહીંનું આ કેન્ડી જે છે બાળકો બહુ જ ખાય છે. આ પોપ કેન્ડી છે અને એનું વેચાણ પણ જબરજસ્ત થાય છે. ખૂબ જ બાળકોમાં પ્રિય કેન્ડી છે. અને આ કાર્ટૂન પણ ખૂબ જ ફેમસ થઈ ગયેલું આ કાર્ટૂન છે, આ દેખાય છે તે. અને મિત્રો અહીંયા ખેતીવાડીની જેમ ગૌપાલન પણ જબરજસ્ત થાય છે. અને અહીંયા મોટા મોટા ફાર્મ હોય છે ગાયોના. અને ડેરી પ્રોડક્ટ પણ જબરજસ્ત અહીંયા વેચાણ માટે આવે છે. અને મિત્રો આ આખો વિસ્તાર જે છે ફ્રીઝર જેવો છે. આમાં ઠંડો એકદમ માહોલ અહીંયા હોય છે. અને અહીંયા તમે જુઓ કેળા, છોલેલા પાકા કેળા આ પેકિંગમાં જોવા મળે છે. અને આ તમામ ફળફળાદી જે છે તેના મૂળ ગુણધર્મ પ્રમાણે જ અહીંયા રાખવામાં આવે છે. આ દૂધ છે અને વિવિધ ફેટના દૂધ અહીંયા મળે છે. એટલે બાળકો, વડીલો, વૃદ્ધ, યુવાનો આ બધા માટે અલગ અલગ ફેટના દૂધનું અહીંયા તમે જુઓ કલેક્શન જોવા મળે છે. અને આ ચોખા છે, રાઈસ. આપણા ખેડા જિલ્લામાં તો તમને ખબર છે કેટલું ડાંગરનું મબલખ ઉત્પાદન થાય છે. ને અહીંયા ખૂબ જ મોંઘી કિંમતે 1.5 કિલો, 2 કિલો અથવા 4.5 કિલો એના પેકિંગમાં ખૂબ જ ઊંચી કિંમતે ચોખાનું વેચાણ થાય છે. અને છેલ્લે આ જીવતા કરચલાનું પણ અહીંયા વેચાણ થાય છે. કારણ કે અહીંયા સી ફૂડ લોકો બહુ ખાતા હોય છે. એટલે આ જીવતા જ કરચલા છે
અને એનું પણ વેચાણ થાય છે. એ સાથે અહીંયા માછલીનું પણ વેચાણ થાય છે. જો અહીંયા માછલી બધી આમ ફ્રોઝન કરેલી, એકદમ ઠંડી આઈસ કરેલી માછલી પેકિંગમાં છે અને એનું પણ ભરપૂર વેચાણ થાય છે. તો મિત્રો, આ કોઓપ સ્ટોરની આપણે મુલાકાત લીધી હતી. અનેક પ્રોડક્ટ એના હોય છે અને આ પેટ્રોલ પંપ પણ એમનો છે. અને કેનેડામાં આવા અનેક મોટા સ્ટોર અને મોલ હોય છે અને એના આપણે વિડીયો શેર કરતા રહીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.